સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ વગર। મહાશિવરાત્રીને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે, ત્યારે રાજકોટના સ્વયંભૂ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। મહાશિવરાત્રીને લઈને મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। રાજકોટના સ્વયંભૂ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે। લોકમાન્યતા મુજબ 550 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના થઈ હતી। આ મંદિરની ખાસિયત એ છે કે કોઈ દિવસ મંદિરમાં તાળા લાગતા નથી। મહાદેવજી તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે। વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે। 550 વર્ષ છે ને દાદાને થઈ ગયા છે। 550 વર્ષ પૌરાણિક મંદિર છે। દાદાની આસ્થાની તો કોઈ વાત જ ન કરી શકાય એવું છે। આપણે કઈ રીતના અહીં શિવલિંગ આવ્યું, લોકોની શું આસ્થા જોડાયેલી છે, શું વાત? હા, વર્ષો પહેલા અહીંયા આપણે ખંડણી કરતા, સુબો ની બધા આવતા, એ નદી વચારે બે હોય ત્યાં જતા, એમાં આખું બધા પ્રજા સાથે આવ્યા હોય સૈનિકોની, ને જે સુબો મેન હતા એને એવી પ્રતિજ્ઞા હતી કે શિવ ની પૂજા કર્યા વગર હું પ્રસાદ કે જલ પણ અર્પણ ન કરી શકું। એટલે 8, 9, 10 દિવસ થઈ ગયા બાદ મહાદેવ તેને સપનામાં આવ્યા બાદ એ કીધું કે હું અહીંયા છું, તમે મને ગોતો। પછી રામનાથ દાદા એને દર્શન આપ્યા, પછી એને આપ્યા। આજે લોકો ક્યાં ક્યાંથી આવે છે, શું કહેશો? રામનાથ દાદાના સેવકો તો ફોરેનમાં પણ છે, પણ ઘણા છે, બહારગામથી પણ એટલા આવે છે, ઘણા। ડબલ કોંડેલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।